ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ શુદ્ધાત્મની નમઃ. નમો અરહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો ઉભજ્જાયાણમ. નમો લોયે સૌવસાહુણમ. સકલ કર્મનો ક્ષય કરી મામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુવાર. ઇષ્ટોપદેશ ગ્રંથ નો આપણે સ્વાધ્યાય ચાલે છે. 44 નંબરની ગાથા ની ચર્ચા, આપણે ગાથાનો પાઠ કર્યો હતો. આજે એની ચર્ચા કરવાની છે. જ્ઞાની ધર્માત્માની વાત છે, અને અમે ખાસ કરીને જ્યારે ઉપયોગ આત્મામાં લીન હોય, શુદ્ધોપયોગ દશા, એ વખતે એની પરિણતિ એટલે બહારથી વિષય સુધી કેટલો અજ્ઞાત છે એની ચર્ચા છે. અને સાથે સાથે સવિક દશામાં પણ પરમા ઉપયોગ જાય એ વખતે અંદર પરિણતિ કેવી હોય છે એની ચર્ચા આ ગાથાઓમાં કરેલી છે. એમાં 43 નંબરની ગાથામાં તો જે વાત થઈ હતી કે જે લૌકિકમાં જેમ જે જ્યાં રમે રહે, વાસ કરી રહે, એની ત્યાં રુચિ હોય, એને ત્યાં ગમે. બીજે કદાચ જવું પડે તો એને ગમતું નથી. એમ જ્ઞાની ધર્માત્મા આત્મામાં ગયો, હવે એને બહાર ક્યાંય ગમતું નથી. બહાર આવતા એને ઉપયોગ બહાર આવે તો જાણે આગની ભઠ્ઠીમાં ગયો હોય એવું એમને લાગે. 44 નંબરની ગાથામાં ઉપયોગ જો બહાર ન જતો હોય, અન્યત્ર ઉપયોગ ન જાય, તે પ્રવર્તે ક્યાં, એની ચર્ચા આ ગાથામાં કરેલી છે. 44 નંબરની ગાથા છે. પહેલા આપણે એનો પાઠ કરીએ અને ત્યારબાદ ચર્ચા વધારીશું આગળ. અગચ્છમ સ્તવિશેષાણામ અનિબગસ્ય જાયતે અજ્ઞાત તદ વિશેષસ્તો બધ્યતે ન વિમુચ્યતે. વિશેષોથી અજ્ઞાત રહી નિજ સ્વરૂપમાં લીન થાય, સર્વ વિકલ્પાતીત તે છૂટે નહીં બંધાય. સર્વ વિકલ્પાતીત તે છૂટે ના બંધાય. એક પ્રવચન સારમાં 180 નંબરની ગાથા છે. સમય સારમાં 150 નંબરની ગાથા છે. અને મોક્ષ પાહોળમાં 13 નંબરની ગાથા છે. 3 ગાથા વિશે આના અનુસંધાનમાં છે. ત્યાં લખ્યું પ્રવચન સાર 180 નંબરની ગાથામાં, રાગી બંધાય, વૈરાગી મુકાય. અને એની ટીકામાં અમૃતસર લખ્યું, વૈરાગ પ્રણત જીવ બંધાતો નથી, મુકાય છે. અને રાગ પ્રણત જીવ બંધાય છે, મુકાતો નથી. આવી જ વાત સમેસા 150 નંબરની ગાથામાં પણ છે. અને મોક્ષ પાહોળની અષ્ટપાહોળમાં 13 અથવા 17 નંબરની ગાથા છે. તો ત્યાં જેનો ઉપયોગ આત્મામાં રમ્યો, હવે એ કારણ કે બંધ થાય છે રાગાદી ભાવથી, બંધ થાય છે રાગાદી ભાવથી. અને જયારે નિર્વિકલ્પ દશામાં ગયો, એ રાગે પણમતો નથી, અને પણમતો નથી તો ભાવ બંધ થતો નથી, ભાવ બંધ થતો નથી, તેને દ્રવ્ય બંધ થતો નથી. એ રીતે અહીં લખ્યું, સર્વ વિકલ્પાતીત તે છૂટે. છૂટે પછી કોમાં છૂટે પછી લખવાનું છે, નહીં બંધાય. છૂટે નહીં અને કોમાં બહુ ફરક પડી જાય. અરે ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છો? મૂળ ગાથામાં જુઓ તમે, છૂટે પછી કોમા કર્યો છે. ઇષ્ટોપદેશની ચાલતી ગાથા જુઓ 44 નંબરની. હા, નીચે કાઢો ગુજરાતી. હા,
એટલે કે વિશેષોથી અજ્ઞાત રહી નિજ રૂપમાં લીન થાય, સર્વ વિકલ્પાતીત તે છૂટે, પછી કોમા કર્યો, નહીં બંધાઈને અલગ પાડ્યું. હવે છૂટે પછી છૂટે નહીં અને પછી નહીં પછી કોમા લગે તો આખો અર્થ બદલાઈ જાય. તો છૂટે નહીં બંધાય, છૂટે ને નહીં એ સાથે થઈ જાય એવું લાગે ને. હા, તો એ આ બરાબર લખ્યું છે. છૂટે જ્ઞાની ધર્માત્મા બંધનથી છૂટે છે, બંધાતો નથી. હવે કોમા નહીં પછી લખો તો છૂટે નહીં બંધાય છે એમ અર્થ થઈ જાય. જેમ કોઈ દિવાલ અમારે અહીં અમુક દિવાલો કોમન દિવાલો હોય ને અને ત્યાં લોકો ગંદકી કરતા હોય તો ત્યાં લખ્યું અહીં પેશાબ કરવો નહીં, પછી કોમા, કરનારને દંડ થશે. બરાબર, ફરીથી બોલો, અહીં પેશાબ કરવો નહીં, કોમા, કરનારને દંડ થશે. જેને લખવા આપ્યું હતું એને શું કર્યું? નહીં ના પછી કોમા ના કર્યો, પહેલા કર્યો, અહીં પેશાબ કરવો નહીં, કરનારને દંડ થશે. ખ્યાલ આવે ને? ખાલી આ વ્યાકરણની આટલા માટે જરૂર છે. જે ટોલમલ સાહેબે વક્તા અને શ્રોતાને જે સ્વરૂપ લખ્યું મોક્ષાપના પહેલા અધિકારમાં, ત્યાં લખ્યું થોડું ઘણું ન્યાય વ્યાકરણનું જ્ઞાન પણ જવું હોવું જોઈએ. આપણને ભલે એ પરલક્ષી જ્ઞાન, એ વ્યાકરણનું જ્ઞાન, ન્યાયનું એટલે શું કહેવાય નયનું જ્ઞાન, એ આત્માનું કામ લાગવાનું નથી, પણ શાસ્ત્રોનો અર્થ કરવા માટે કામનું છે. એટલે અહીં લખ્યું સર્વ વિકલ્પ ત્રણ વખત નહીં 4 વખત કોમા વાપર્યા. મૂળ ગાથામાં 4 વખત કોમા વાપર્યા છે. વિશેષ નંબર 1 વિશેષોથી અજ્ઞાત રહી, નંબર 1 વાર. નંબર 2 નિસ્વરૂપમાં લીન થાય. હવે આ બંને કાર્ય અલગ અલગ છે. એક ઉપયોગ એક બહાર હોય અને એક ઉપયોગ અંદર હોય. હવે ઉપયોગ બહાર હોય તો વિશેષનું જ્ઞાન થાય, ઉપયોગ અંદર ગયો તો વિશેષથી અજ્ઞાત છે, અને વિશેષથી અજ્ઞાત છે તો અંદર કઈ કામ થયું કે થયું ને, કે નિજ સ્વરૂપમાં લીન થયો. એકચ્યુઅલમાં આ બે કાર્ય નથી, કાર્ય એક જ છે. અંધારું, તમે રાત્રે 12 વાગે લાઈટ ચાલુ કરી તો અંધારું ગયું અને અજવાળું થયું, કાર્ય એક જ છે. નિષેધ તરફથી બોલો તો અંધારું ગયું અને અસ્થિ તરફથી બોલો તો અજવાળું થયું, પણ અંધારાનું જવું અને અજવાળું થવું બંને કાર્ય વાસ્તવમાં એક જ છે. એમ વિશેષથી અજ્ઞાત રહો એમ કહો કે ઉપયોગ આત્મામાં લીન થયો એમ કોઈ, બંને એકાર છે. બરાબર. અને એનું ફળ શું આવ્યું કે સર્વ વિકલ્પાતીત. ઉપયોગ જ્યારે બહાર હતો તો અનેક પ્રકારના વિકલ્પો થતા હતા, ઉપયોગ જ્યારે અંદર માં ગયો બધા વિકલ્પ છૂટી ગયા. બીજી ભાષામાં આત્માને સમજવા પહેલા, આત્મામાં અનુભવ કરવા પહેલા આત્માનું સ્વરૂપ સમજવું જરૂરી છે. અને આત્માનું સ્વરૂપ જીવવાણી માધ્યમ સમજે તો એને અનેક પ્રકારના વિકલ્પો આવે. બરાબર. આત્મા એક છે, અનેક છે, નિત્ય છે, અનિત્ય છે, આત્મા કરતા છે, અકર્તા છે, ભોગતા છે, અભોગતા છે, આવા અનેક પ્રકારના વિકલ્પો આવે અનુભવ પહેલા આત્માને સમજવા માટે. બરાબર. અને જ્યારે અનુભવ થાય એ બધા વિકલ્પો શાંત થઈ જાય. સર્વ વિકલ્પાતીત. સર્વ વિકલ્પાતીત એટલે અંદર ગુણગુણીના વિકલ્પ નહીં, દ્રવ્ય ગુણ પર્યાયના ભેદના વિકલ્પ નહીં, અને બહારના વિકલ્પ તો નહીં જ. કર્મના વિકલ્પ નહીં, શરીરના વિકલ્પ નહીં, સંયોગના વિકલ્પ નહીં, પર્યાયમાં રાગ છે એના વિકલ્પ નહીં. વિકલ્પ એ તરફ એનો ઉપયોગ જ નથી. ઉપયોગ આત્મામાં જામી ગયો એટલે વિકલ્પ નથી, એટલે એને નિર્વિકલ્પ દશા કહેવાય. મનના સંગી પહેલા અનેક વિકલ્પો ઉઠતા હતા, એ ઉપયોગ જયારે મનનું અવલંબન છોડી આત્મામાં ગયો ત્યાં કોઈ પ્રકારના વિકલ્પ થતા નથી, એને નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. અને એવી નિર્વિકલ્પ દશામાં એ છૂટે, ના બંધાય. એટલે એને નવા જૂના કર્મ તમારા સ્ટોકમાં પડ્યા છે. બરાબર. હવે જૂના કર્મનો હર સમય ઉદય આવે, હવે જીવ એમાં જોડાય તો નવા કર્મ બંધાય. એટલે જૂના કર્મનો ઉદય નવા કર્મમાં નિમિત્ત થાય. ક્યારે? જીવ એમાં જોડાય ત્યારે.
હવે જીવ તો આત્મામાં જોડાઈ ગયો, ઉપયોગ તો આત્મામાં જોડાઈ ગયો, તો જૂના ઉદયમાં જોડાતો નથી, નવા કર્મ બંધ થતા નથી, તો જૂના ઉદયો આવીને ખરી જાય, એટલે કે છૂટે એટલે જૂના કર્મથી છૂટતો જાય, નવા કર્મ બંધાતા નથી. તમને ખ્યાલ હોય નિજરા અધિકારમાં નાટક સમયસારમાં જ્ઞાની ધર્માત્માની માટે જે છંદ લખ્યો છે, જ્ઞાની ક્રિયા કરે ફલ સોની, લગે ન લેપ નિજરા દૂની. શું કીધું? જ્ઞાની કરે ક્રિયા ફલ સુની, લગે ન લેપ નિજરા દૂની. એટલે જ્ઞાની ધર્માત્માને લેપ, નવો લેપ એટલે નવા કર્મનો બંધ થતો નથી અને જૂના કર્મ નિજરા થતી જાય છે. અને એટલા માટે જ નિજરા અધિકારની શરૂઆતની ગાથામાં 193-94 ગાથામાં કીધું, જ્ઞાની નિર્જરતો થકો નિજરે છે અને અજ્ઞાની બંધાતો થકો નિજરે છે. એટલે શું કે ઉદય તો દરેક ને જ્ઞાની અજ્ઞાની બધાને ઉદય તો આવે જ, અને એ ઉદય આવે તો એક સમય પછી ખરી જવાના છે. નિજરા તો બંને થવાની છે, જેને સવિપાક નિજરા કહેવાય. કર્મના ઉદયો બાંધેલા સત્તામાં પડ્યા છે, એનો ટાઈમ મેચ્યોર થાય એટલે ઉદયમાં આવે અને ફળ આપીને પછી ખરી જવાના છે. તો ખરવાના છે તો જ્ઞાની અજ્ઞાની બંનેને થાય છે. કર્મ જૂના કર્મની નિજરા તો જ્ઞાની અજ્ઞાની બંનેને હર સમય થાય છે. પણ અજ્ઞાની જૂના કર્મથી છૂટતો જાય છે પણ નવાથી બંધાતો જાય છે, અને જ્ઞાની નવા બાંધતો નથી અને જૂનાથી છૂટતો જાય. એને કીધું છૂટે એટલે જૂના કર્મથી છૂટતો જાય છે, ના બંધાય, નવા બંધ થતા નથી. એટલે એનું દેવું ધીમે ધીમે ચૂકવતું જાય, નવું દેવું કરતો નથી. અને અજ્ઞાની જૂનું દેવું આપવા માટે નવું દેવું કરે છે. એટલે છૂટે તો ખરો જૂના કર્મથી, પણ નિયમથી બંધાય છે. માટે અજ્ઞાની નિજરા થતી હોવા છતાં પણ વાસ્તવિક નિજરા કહેવામાં આવતી નથી. સર્વ વિકલ્પાતી તે છૂટે હર સમય છૂટે. અહીં તો નિર્વિકલ્પ દશાની વાત છે. આ ગાથામાં તો ખરેખર તો સવિકલ્પ દશામાં હોય ને એ વખતે પણ જ્ઞાની નિજરા પામે છે. અને સમયસારની 193 ગાથામાં તો 193 પહેલી ગાથા નિજરાધિકારની પહેલી ગાથામાં એ શું જોયું? જ્ઞાનીના ભોગ નિજરાનું કારણ છે. બોલો, અહીં તો નિર્વિકલ્પ દશાની વાત કરી છે, ત્યાં સવિકલ્પ દશામાં અને એમાં પણ શુભ ક્રિયા નહીં અશુભ ક્રિયા કરતો હોય, ભોગ ભોગવતો હોય અને ભોગ ભોગવતી વખતે નિજરા થાય. અને ગાથામાં એટલું શું લખ્યું? જ્ઞાનીના ભોગ નિજરાનું કારણ છે. નિજરાધિકારની પહેલી ગાથા છે 190. કાઢી લીધી? ચલો હું પણ કાઢી લઉં. જો ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે કરે સુદ્રષ્ટિ, એટલે જ્ઞાનમાં જે કરે આ બધું નિજરાનું કારણ બને. અને ત્યાં નીચે ગાથા વાંચો, સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયો વડે ચેતન અચેતનનો દ્રવ્યનો ઉપભોગ કરે છે અને આ ઉપભોગ નિજરાનું કારણ થાય છે. નિજરાનું એટલે એને કર્મ બંધ થતો નથી, જૂના કર્મ ખરતા જાય છે. તો ભોગના પરિણામ પુણ્યના પરિણામ કે આપના પરિણામ? હા, હાલો, ભોગના પાપના પરિણામ થાય. તો કોઈને પણ જ્ઞાની હોય કે અજ્ઞાની, ભોગના પરિણામ એ પાપના પરિણામ છે. અને પાપના પરિણામથી નિજરા થાય? ન જ થાય ને, ન નહીં ન જ થાય. તો અહીં કેમ લખ્યું જ્ઞાનીના ભોગ નિજરા? જ્ઞાનીના ભોગ નિજરાનું કારણ. કારણ કે નવામાં જોડાતો નથી, એટલે નવા બંધાતા નથી. જે જીવને પુણ્ય કર્મનો ઉદય હોય તો એનો પુણ્ય કર્મ ખરે એટલે એનું એટલી નિર્જરા થઈ ને, એ પણ કર્મ જ છે ને. પણ કર્મ રુચિ નથી. અરે ભલે જૂના કર્મ ખરે પણ નવા બંધાય કે ના બંધાય? ભોગના પરિણામ છે કે નહીં? એને
એની એને દ્રષ્ટિ ભોગ પરિણામ ઉપર નથી, એની દ્રષ્ટિ અરે પરિણામ દ્રવ્ય ઉપર છે. પરિણામ પર અરે પરિણામ પર નજર નથી, પરિણામ નું ફળ આવે કે ના આવે? આવે આવે આવે. તો એને ભોગના પરિણામ તો બંધ ના થાય ને? થાય 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 તો એને નિજરાનું કારણ કેમ કીધું? એ સંભાવમાં છે એટલે એમાં જોડાતો નથી એટલે ના ના ના, સાંભળો ધ્યાનથી. અલ્પ બંધ થાય છે. અરે અહીં ભોગ, આમાં લખ્યું સમ્યક દર્શીના ભોગ નિજરાનું કારણ છે, તો ભોગ નિજરાનું કારણ નથી, પરંતુ ભોગમાં જોડાતો નથી. અરે હવે હું બોલું 2 મિનિટ, હું બોલું છું 2 મિનિટ. સમ્યક દ્રષ્ટિના ભોગના પરિણામ, અરે તીર્થંકરનો જીવ હોય ને, જેટલા પરિણામ પાપ ના થાય ને કર્મ બંધાય છે, કોઈના માટે છૂટ નથી. તો આ નિજરાનું કારણ ભોગના, તો ભોગના પરિણામ નિજરાનું કારણ નથી, પણ એને ભોગના સમય નિજરા થાય છે. પણ સમજો, ભોગના સમયે નિજરા થાય છે, એ નિજરા જે થાય, તો જેટલા ભોગના કાળે, તો અહીં આનો અર્થ આપણે ગુરુદેવ શું કર્યો છે, આપણે શું કરવાનો એનો અર્થ, કે ભોગથી નિજરા નથી, ભોગના સમય નિજરા છે. અને ભોગના સમયે પણ ભોગથી નહીં, પણ ભોગના સમયે જેટલી એને નિર્મળતા પ્રગટ થઈ છે એના લીધે નિજરા છે. પણ એ નિર્મળતા ક્યારે હતી? કે ભોગના સમય હતી, તો ભોગથી નિજરા કીધું. ભોગથી નિજરા ના થાય, ભોગ કાળે જેટલી આત્માના આશ્રય વિતરાગતા પ્રગટ થઈ એનાથી નિજરા થાય. અરે ખ્યાલ આવે છે? હાજી. જીઓ, હું તમને દ્રષ્ટાંત આપું છું. મેં ઘણી વખત દ્રષ્ટાંત આપેલું છે કે અમે જયારે નાના હતા ને, તમારે ત્યાં કેવી પ્રથા, અમારી શરદી થઈ જાય તો પછી દવા છોકરા પીવે નહીં તો પતાસામાં દવા નાખી દે. પતાસા, તમને ખ્યાલ છે પતાસા? હાજી હાજી. એટલે પતાસામાં દવા નાખે અને પતાસું છોકરું ખાઈ જાય. હવે એને શરદી મટી ગઈ. શરદી શેનાથી મટી? પતાસાથી મટી કે દવાથી મટી? દવાથી. દવાથી મટી. કહેવાશે શું? જો બેટા તે પતાસું ખાધું ને, શરદી ગઈ. તો જેટલું પતાસાનો ભાગ છે ને, એટલી તો એને શરદી વધવાની, કારણ કે સાકર છે. જેટલો પતાસાનો ઉપભોગ કરશે એટલી તો એને શરદી વધવાની છે. પરંતુ એ વખતે જે દવા છે જોડે, પતાસાના સાથે જે દવા છે, એ દવાથી શરદી કપાય છે. એમ ભોગ એ પતાસો છે, અને ભોગ સમય જે અંદર એની યોગની ક્રિયા, વિતરાગતાની ક્રિયા, કશાયના અભાવપૂર્વક નિર્મળતા, એનાથી નિજરા થાય છે. પણ એ બતાવી છે ભાઈ આ નિજરા ક્યારે થઈ? કે ભોગના સમયે થઈ, ભોગથી નહીં. ખ્યાલ આવે છે ને? આ ઉપચારના કથન છે. જેટલો ભોગનો ભાવ કોઈને પણ હોય, એ બંધનું જ કારણ છે, પાપ બંધનું કારણ છે. પાછું નિજરાની વાત જવા દો. પણ એ વખતે આત્માના આશ્રય જે દ્રષ્ટિ, જ્ઞાન ને નિર્મળતા, વિતરાગતા પ્રગટ થઈ ને, એના બળે એને અનંત સંસારના જે કારણ એવા બંધ થતા નથી. એ કોના કારણે? કે ભોગના કારણે નહીં, અંદર જે વિતરાગતા પડતી એના કારણે, સમ્યક દર્શનના કારણે. માટે એને ભોગના સમયે થતી નિર્મળતાથી નિજરાને ભોગથી નિજરા એમ ઉપચારથી કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? એમ તો ત્યાં લખ્યું નિજરા અધિકારમાં કે ભોગ જ્ઞાની ધર્માત્માને નિર્વિકલ્પ દર્શનમાં નિજરા થાય, પણ ભોગના સમયે પણ નિજરા થાય છે. ત્યારે આપણી જે ગાથા અહીં ચાલે છે, જે 44 સમયની ગાથા, એમાં તો જે નિર્વિકલ્પ અનુભવ વખતે એને બહારનો કોઈ સંપર્ક નથી. નિર્વિકલ્પ અવસ્થા વિશેષોથી અજ્ઞાત રહી, એટલે વિશેષ પોતાના વિશેષો, પોતાના દ્રવ્ય ગુણ પર્યાય, પોતાના આનંદ ગુણ, આનંદ શક્તિ, એ વિશેના પણ એને ભેદ વિકલ્પ નથી. વિશેષથી અજ્ઞાત થઈ ગયો. પોતાના વિશેષો ઉપર નજર નથી, તો પર ઉપર વિશેષ નજર ક્યાંથી હોય? અને પર ઉપર નજર નથી, તો પરના વિશેષો ઉપર નજર ક્યાંથી હોય એની? બરાબર? જો સર્વવિકલ્પાતીત છૂટે ના બંધા. હવે એનું પરિભ્રમણ, જે એનું જો એક આપણે જઈએ ને, જ્ઞાની ધર્માત્મા પણ સમ્યક દર્શન થયા પછી પરિભ્રમણ તો કરે.
2 ભવ 3 ભવ 4 ભવ જેના જેટલા હોય એટલા, પણ એ હવે છૂટવા માટે ભવ કરે છે. અને આપણે ભવ કરીએ છીએ પરિભ્રમણ માટે ભવ કરીએ છીએ. પંખો તમે ચાલુ કરો ને, ઓન કરો, એકદમ પાંખા ફરે, અને સ્વિચ ઓફ કરો ત્યારે પણ પાંખા તો ફરે. પણ પહેલી જ્યારે ઓન કરી ત્યારે ફૂલ પંખો ફરવા માટે ફરે છે, અને સ્વિચ ઓફ કરી તો એ પંખો ફરશે પણ બંધ થવા માટે ફરે છે. એમ જ્ઞાની ધર્માત્મા જેટલા ટાઈમ છે સંસારમાં, એ બધું કર્મોને કાપવા માટેનો સમય છે. છૂટે 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 ન બંધાય. હવે એને કર્મના લીપ થતા નથી. અને ત્યાં જે નિજરાધિકાર આપણે જોયું ને, એમાં નાટક સમયસારમાં 3-4 દ્રષ્ટાંત બહુ સરસ આપ્યા છે કે જેમ કમળ હોય પાણીના અંદર મધ્યમાં છે, પણ એ પાણીથી લીપાતું નથી. એક બીજું દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું ત્યાં નાટક સમયસારમાં કે જે મધપૂડા વાળા હોય ને, મધપૂડા જે ખાવા જેવું નથી, દ્રષ્ટાંત આપ્યું ત્યાં. મધ સમજો તમે? મધ, હાજી, હની હની કે હા, હની બરાબર. મધપૂડો બેઠો હોય ને, એ લોકો જો લેવા જાય ને તો આખા શરીરે ધાબળો ઉડી લે, મોટો જાડો, અને જાબડો ઉડીને એને પકડી લે, એ આખો પૂડો લઈ લે, બરાબર. હવે જયારે પૂડા ઉપર હાથ લાગે ને ત્યારે એ માખીઓ બધી એને આખા શરીરે ચોંટી જાય. ચોંટે પણ અંદર ધાબળો ઉડેલો છે ને ઉપર મોટો જાડો, એટલે એને ડંખ લાગતા નથી. એમ જ્ઞાની ધર્માત્માએ ગાયકનો ધાબળો ઉડી લીધો છે. આ મારું દ્રષ્ટાંત નાટક સમયસાનું દ્રષ્ટાંત છે. અને એવો ધાબળો ઉડી લીધો છે એને કે 12માં એ આ તારા વિષય કસાયના બધા વિકલ્પોના ડંખ તો લાગે, અંદર એને ડંખ લાગતા નથી. વિશેષોથી અજ્ઞાત રહી નિસ્વરૂપમાં લીન થાય. જો ટીકા વાંચીએ છીએ આપણે, સ્વ આત્મ તત્વમાં સ્થિર થયેલો યોગી જ્યારે બીજે ઠેકાણે જતો નથી, પ્રવૃત્તિ કરતો નથી. બીજે ઠેકાણે એટલે આત્મા સિવાય બીજે ક્યાંય. આત્મા સિવાય બીજે ક્યાંય એટલે બીજે ક્યાંય એટલે કુટુંબ પરિવારની વાત જવા દો, દેહ શાસ્ત્રમાં પણ એનો ઉપયોગ જતો નથી, ભગવાન તરફ પણ જતો નથી, શાસ્ત્રમાં જતો નથી. ત્યારે તે સ્વ આત્માથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અજ્ઞાત, અર્થાત સૌંદર્ય અસૌંદર્ય ધર્મથી અજાણ રહે છે. હવે એને ખબર જ નથી શરીર છે કે નહીં, કાળું છે, ધોળું છે, કેવું છે, શું કહેવાય, રોગી છે કે નિરોગી, શરીર જ દેખાતું નથી. જ્યાં ઉપયોગ આત્મામાં ગયો, આત્માના આનંદમાં લીન છે, એ વખતે એને શરીરથી અજ્ઞાત થઈ ગયો. હવે શરીર કેવું છે, પરસેવો થયો છે, નથી થયો, બહારમાં થોડું સુકાઈ ગયું, નથી સુકાઈ ગયું, અજ્ઞાત રહે છે. અરે નિર્વિકલ્પ દશાની વાત જવા દો, સવિકલ્પ દશામાં પણ જયારે જ્ઞાની ધર્મ બહાર આવે ને, ઉપયોગમાંથી બહાર આવે, ત્યારે એને ધૂનમાં, એ એટલો ગાયકની ધૂનમાં સવિકલ્પ દશામાં રહેલો હોય છે ને, તો બહારમાં શું થાય પણ એને ખબર નથી. શરીરમાં શું થાય ખબર નથી. વિચાર કરો. એક વર્ણિજીની કથા, વર્ણિજીની વાત આવે છે, જિનેન્દ્રજી વર્ણિની. જ્યારે એમને પીઠમાં પાછળ કંઈક કમર પીઠમાં એમને કંઈક ગુમડું થયું હશે. હવે એ વખતે જમાનામાં ઓપરેશન કરવાની વાત આવી, તો લઈ ગયા, એટલે કે બાબાજી તમને બેભાન કરવા પડશે. કે શેના માટે? કે તમારું ઓપરેશન કરવાનું 1 કલાક ચાલશે, અને એમાં વાટકાપ ચીરા મૂકાશે શરીર ઉપર, એટલે તમને સહન નહીં થાય. કે મને બેભાન નથી કરવાનું, હું તમને કહું તમે શરૂ કરો ઓપરેશન, તમે શરૂ કરી દેવાનું, મને બેભાન નથી કરવાનો. તો એમને એ વખતે એમનો ઉપયોગ કર્ણના યુગમાં લગાયો. ગુણસ્થાન, માગણાસ્થાન એના વિશેષણ એમાં ઉપયોગ લગાયો. 1 કલાક ઓપરેશન થઈ ગયું, ડોક્ટરને કહ્યું બાબાજી આપકા ઓપરેશન હો ગયા. એમને ખબર નથી. બોલો, નિર્વિકલ્પ દશાની સવિકલ્પ દશાની વાત કરું છું. એટલો મશગુલ થઈ જાય. અને તમે પણ, આપણા છોકરાઓ જ્યારે ટીવી જોવા બેઠા હોય, મોબાઈલમાં એટલા મશગુલ થઈ જાય, એને તમને મચ્છર ડંખ મારી જાય તમને ખબર નથી પડતી. તમારી થાળીમાંથી કૂતરું રોટલો લઈ જાય તો એ ખબર ના પડે. એવા મશગુલ થઈ ગયું છે આપણે. તમે દાખલા તમારા જે પોકેટ કાપવા વાળા શું કહેવાય તમારે શું કહેવાય, પીક પોકેટ પોકેટ માર,
હા, એ જે હોય ને, તમને ખબર, તમે એવા વાતોમાં તલ્લીને પાછળથી પોકેટ ખેંચે તમને ખબર ના પડે. આમે જો એક નિર્વિકલ્પ દશા, એક સવિકલ્પ દશા. ઉપયોગ કાં તો અહીં હોય કાં તો અહીં હોય. હવે જ્યારે ઉપયોગ 100 માં છે ત્યારે તો બહારનું એને કશી ખબર પડતી જ નથી, બરાબર. હવે જ્યારે બહાર આવ્યો ને ત્યારે પણ ઉપયોગ એવું અંદર કોઈ વિષયમાં જોડી જાય ને, જેમ અજ્ઞાનીનું કોઈ વિષયમાં જોડી જાય વિષય ભોગમાં, તો બાકી એને સૂઝબૂઝ રહેતી નથી. બસ એવું જ્ઞાની ધર્માત્માને જ્યારે સવિકલ્પ બહાર આવે ને, એ વખતે પણ એને ગાયકની ધૂન હોય, અંદરનો અતિન્દ્રિય આનંદ, જે સ્વાદ આવ્યો એની બી ધૂન હોય, કે એને બહારમાં શું ચાલે છે એને ખબર નથી રહેતી. તમને બેનશ્રી બેનની વાત કરું, જ્યારે સંપ્રદાયમાં પરિવર્તન નહોતું કર્યું ગુરુદેવશ્રી, ત્યારે એ વખતે બેનશ્રી બેન ચંપાબેન કરાચી એમના ભાઈ સાથે રહેતા હતા, કરાચી પાકિસ્તાનમાં. અને એ એમનો સત્સંગ કરવા માટે અહીં આવતા તો રાજકોટ આવેલા હશે, 2-3 મહિના રોકાયા હશે. પછી રાજકોટથી પછી ગયા ત્યાં કરાચી. હવે કરાચી ગયા પછી આમ એમની પહેલેથી પ્રવૃત્તિ તો આમ થોડી શાંત પ્રવૃત્તિ છે એમની, ઉપશમ એકદમ પ્રશમ મૂર્તિ તો કહેવાય છે. એટલા માટે તો એકદમ સુનમુન બેસી રહે, ના કોઈને જોડે વાત કરે, બસ એમના ચિંતનમાં એક ગાયક ભાવ છું એમાં એ સવિકલ્પ દશામાં માને વિકલ્પવાળી દશામાં લાગ્યા રહે. તો એમની બા કે આ ચંપા પેલા કેવી હસતી હતી, કૂદતી હતી, ખેલતી હતી, વાતો કરતી હતી. હવે જ્યારે આ મારા જોડે જઈને આવ્યા છે, એને શું ભૂત વળગ્યું છે, આ શબ્દ બોલે. એમને પોતે લખ્યા છે કે ચંપાને શું ભૂત વળગ્યું છે કે બોલતી નથી, ચાલતી નથી, સુનમુન બેસી રહે છે. તો એક ચંપાબેન પોતે લખે છે કે બાને શું ખબર કે આ ચંપાને ભૂતાર્થનું ભૂત લાગ્યું છે. તો 12મા સવિકલ્પ દશામાં પણ આત્માના ચિંતનમાં એવો ઉપયોગ લાગી જાય ને, 12માં ખબર રોટલી ખાધી નથી ખાધી, અડધી ખાધી. અરે હું તમને બીજી વાત શું કરું, ટોલમલી સાહેબે જે ઘુમટસાની ટીકા લખી ને, શું નામ, સમ્યક જ્ઞાન ચંદ્રિકા, તો એમના મધર 6 મહિનાથી શાકમાં ને દાળ ભાતમાં મીઠું નહોતા નાખતા, 6, 8, 12 મહિના સુધી કન્ટિન્યુઅસ. અને જ્યારે એમની, કારણ કે એમનો ઉપયોગ ચંદ્રિકાની સમ્યક ચંદ્રિકા ટીકા લખવામાં હતો, અને જ્યારે ટીકા પૂર્ણ થઈ વર્ષે આસપાસમાં, તો પછી એ દિવસ જમવા બેઠા, એને કીધું બા કે મીઠું કેમ નથી નાખ્યું શાક દાળમાં? ત્યારે બા કહે છે કે બેટા તારી આ ટીકા પૂરી થઈ ગઈ લાગે છે આજે. કે કેમ? તમને કઈ રીતે ખબર પડી પૂરી થઈ ગઈ છે? કે તારો ઉપયોગ એટલે તો આજ શાકમાં આવ્યો, હું તો આજ 6-12 મહિના નથી નાખતી. ખ્યાલ આવે છે? હાજી. એટલે દરેકને એવો ઉપયોગનું એક કામ છે, જે જગ્યાએ સ્થિર થઈ જાય ને એટલે પછી આજુબાજુ કશું ખ્યાલ ના આવે. બસ એ રીતે જ્ઞાની ધર્માત્મા અહીં હું બે દશાનું ભેગું કરું છું. એક તો નિર્વિકલ્પ દશામાં જાય ત્યારે બહારનું કશું ખબર પડતી નહીં. ટોલમલી સાહેબે રશિયા પણ ચિઠ્ઠીમાં લખ્યું કે કાન ઉપર ઢોલ નગારા વાગે તો એ ખબર ના પડે એને, નિર્વિકલ્પ દશામાં. એટલે બહારને શરીર સંબંધી, સંયોગ સંબંધી કોઈ ખબર નથી. જ્યારે સવિકલ્પ દશામાં આવે ત્યારે પણ એની દશા એ ગાયકની ધૂનમાં એવો લાગેલો છે, વિશેષોથી અજ્ઞાત થઈ જાય છે. લખ્યું ને, શરીર આદિના વિશેષોથી અર્થાત સૌંદર્ય અસૌંદર્ય ધર્મના વિશેષ અજાણ રહે છે. અર્થાત તે જાણવાને અભિમુખ ઉત્સુક, એનો ઉત્સાહ મરી પરવાર્યો છે. અને તે વિશે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગ દ્વેષ ઉત્પન્ન થતો નથી. જે હોય બસ એમ સારું છે, ઠીક છે, એવું કશું નહીં. જે છે એના જે સોગાનીજી લખ્યું ને પોતાના દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં, કે એમના પરિવારને કહી દે ભાઈ મને તો એક પંગુ અપંગ સમજીને 2 ટાઈમની રોટલી આપી દેજો, મારા જોડે બીજી કોઈ અપેક્ષા ના રાખતા. અને એટલે સુધી એમને પત્રોમાં લખ્યું છે સોગાનીજીએ કે મહારાજ શ્રી એટલે ગુરુદેવના પ્રતાપે મારી એવી હાલત થઈ ગઈ છે, ગાયકની ધૂન એવી લાગી છે, અકર્તાની ધૂન, કે ગામના 1-2 મુખ્ય રસ્તા છે, બાકીના રસ્તા પણ મને યાદ નથી. આવી દશા જ્ઞાની ધર્માત્માની થાય. જો તમારે જો ગુરુદેવસિંહના પ્રવચન હોય તો કાઢો. આમાં બીજો ભાગ છે, 290 નંબરનું પેજ છે. 3જી લાઈનથી શરૂ કરીએ છીએ આપણે. ચલો પહેલેથી જ વાંચીએ છીએ. અધ્યાત્મ નામ ભગવાન આત્મા પોતાના નિસ્વરૂપમાં બિરાજમાન અનંત પ્રભુ છે.
એવી સમ્યક દ્રષ્ટિ થઈ છે તેને અધ્યાત્મિક જીવ કહેવામાં આવે છે. આત્માના આનંદ સિવાય, ધ્રુવ સિવાય બીજી જગત પ્રવૃત્તિ નહીં કરતો. હવે એનો બધો મરી પરવાર્યો છે, જગત માટે મરી પરવાર્યો છે. આગળ શરીરની સુંદરતા, અસુંદરતા, 12મા શરીર કેમ રે, વાણી કેમ છે, 12મા સ્થાન કેવું મળ્યું, એવી સુંદર અસુંદર વિશેષ અવસ્થા, બહારના સુંદર સુંદર ધર્મ તરફ વિચાર નથી રહેતો. કેમ? પોતાનો પરમાનંદ સ્વરૂપ, સુંદર સ્વરૂપ, એમાં એની જેને લય લાગી ગજબ છે આ. એને 12મા કશું, જે મુનિરાજ માટે લખ્યું ને 46 દોષ વિના શુક્લ શ્રાવક તને અસન કો લે તપ બડાવન હેતુ નહીં પોષ તે રસ તજન કો. એટલે એમને સૂકો, નીરસ, કડવો, કસાયેલો ખબર જ નથી કેવો રસ. બસ એક ખાડો. તમને કહે મુનિરાજ માટે જે ભોજન માટે જે આહાર લેવા નીકળે એમાં એક લખ્યું છે એમની ગર્ત પૂરણ વૃત્તિ હોય. કઈ શબ્દ લખ્યો? ગર્ત પૂર્ણ એટલે ખાડો પૂરવા માટે. અને એક બીજો શબ્દ ગોચરી વૃત્તિ. જેમ ગોચરી ગાય ઘાસ ખાય ને, તો એ કોઈ નીચું મોટું ખાલીને ઘાસ ખાય. એ 12મા નગર કેવું છે, બંગલો કેવો છે, એના ઉપર નજર ના હોય, નીચું મોટું રાખીને ગાય ખાય. એમ જ્ઞાની મુનિરાજ પણ આહાર લે ને તો ગોચરીની જેમ મોટો મહેલ છે રાજાનો, ભાઈ સોનાના વાસણો છે, ફલાણું છે, ઢીકણું છે, એના ઉપર એમની નજર ના. એક વાત. અને બીજું ગર્ત પૂરણ લખ્યું છે. ગર્ત પૂરણ એટલે ખાડો. આપણા ઘરની બહાર કોઈ ખાડો પડ્યો હોય ને તો એમાં કઈ સારા સારા પથ્થર આપણે ના નાખીએ, એમાં કિંમતી વસ્તુ ના નાખીએ, કચરો નાખીને ખાડો પૂરો કરી દઈએ. એમ ગુરુદેવ એટલે એમ મુનિરાજ ગર્ત પૂરણ એટલે એમને ભૂખનો જે વિકલ્પ ઉભ્યો છે, તો જે એમને પ્રાસુક વસ્તુ મળી, પછી ખાટી છે, ખારી છે, તીખી છે, એવો કોઈ વિકલ્પ કર્યા વગર એ ખાડો પૂરી કાઢે. આપણા જેવું નહીં, ખાવું 100 ગ્રામ ને 50 નખરા હોય. આપણે ખાખરો જોઈએ, પાપડ જોઈએ, ચટણી જોઈએ, ઘી જોઈએ, મસાલો જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, પછી પૂરું થયા પછી પાછી છાશ જોઈએ ને, આવું બધું ના હોય. આપણે તમારે અમેરિકામાં કેવું જ ખબર નથી મને, પણ અમારે બધું આવું બહુ ચાલે. કાગડા કાળા બધે હોય. અચ્છા અચ્છા. એટલે એને આપણે વાણિયા માત્ર ને બધામાં સોબાજી છે બહુ. આપણે ખાવું થોડું અને એના માટે નખરા ઘણા. એટલા પાપ કરે, એટલા આરંભ કરે, એટલા પરિગ્રહ કરે. અને જ્યાં એની ઉપયોગ નજર, જો ગુરુદેવસિંહ આદર્શ બનાવો ને, એમને એમના જીવનમાં 45 વર્ષ જયારે દીક્ષા લઈને આપણે શ્વેતાંબર સંપ્રદાયમાંથી અહીંયા આવ્યા, 45 વર્ષ સુધી એક જ ભોજન હતું. ખબર તમને એમ મેનુ? દૂધીનું મગની દાળ, દૂધીનું શાક, પછી ચાર ફુલકા રોટલી અને દૂધ અને ભાત અને ચોખાના પાપડ, આપણે સીચિયા કહીએ તે. મીઠાઈ કોઈ દિવસ ચાખી નથી, ફરસાણ કોઈ દિવસ ખાધું નથી. આપણું જીવન કેવું સાદગી ભર્યું ના હોય. એક ને એક આપો તો કહેશે શા માટે રોજ એક જ બનાવો છો? અને બીજું શું છે કે આપણને ગુરુદેવનું તત્વ ગમે છે, એમનો ગાયક ગમે છે, અધ્યાત્મ ગમે છે, તો એમનું આ ચરણાનું જીવન કેમ નથી ગમતું આપણને? એ આદર્શ કેમ નથી બનાવતા આપણે? ખ્યાલ આવે છે ને? એમના અંગી અંગ આપણે ગ્રહણ કરવા જોઈએ. બને એટલે જીવનમાં સાદગી જોઈએ. પહેરવેશમાં, ખાનપાનમાં, બધામાં સરળતા જોઈએ, સ્વચ્છતા જોઈએ, શુદ્ધતા જોઈએ. આપણે શુદ્ધતાનું કોઈ ભાન રહેતું નથી. ખાખરા હોય તો બજારથી લાવી દે તૈયાર. આવે છે ને ભાઈ? થોડું જો પોતાનું જીવન આદર્શ તો હોવું જોઈએ. ઊંચી વાતો કરવી, હા, ઊંચે લોક પસંદ બી ઊંચી હોવી જોઈએ. તો આપણો આત્મા ઊંચો છે, સમયસર ઊંચો છે, તો આપણી જીવન શૈલી પણ ઊંચી આદર્શ આગમ અનુકૂળ હોવી જોઈએ. આ બાર એને આત્માની લય લાગી ગઈ. હવે બહાર એને ક્યાંય ઘૂંટતું નથી. ગજબ છે. જીઓ નીચેનો પેરેગ્રાફ વાંચીએ છીએ. ધર્મની દ્રષ્ટિ સદાય સામાન્ય ધ્રુવ પર જ રહે છે. પોતાના વિશેષ ઉપર પણ જ્યાં લક્ષ નથી. નીચેનો પેરેગ્રાફ. ધર્મની દ્રષ્ટિ સદાય
સામાન્ય ધ્રુવ ઉપર જ રહે. પોતાના વિશેષ ઉપર પણ જ્યાં લક્ષ નથી, તો પરપદાર્થની વિશેષના જોઈને, વિશેષ જોઈને શું કહે છે? પોતાની પર્યાય ઉપર, રાગ ઉપર જ્યાં નજર નથી, સયોક્ષમ જ્ઞાન ઉપર નજર નથી, આવડતના અભિમાન ઉપર નજર નથી ક્યાંય, તો પછી પર ઉપર નજર થાય. શરીર કેવું, સુંદર કેવું, અસુંદર કેવું, એના 24 કલાકના એના માટે ટાપટીપ કરવી, જ્ઞાનીને પોસાતું નથી. અને એક સમય પણ જીવનનો મનુષ્ય એક સમય પણ પરની ચિંતા માટે જાય, પર માટે વિકલ્પ થાય, પોસાતું નથી એને. અને આપણે સામે આપણી સરખામણી કરો કે આપણને 24 કલાકમાં કેટલા કલાક આપણે શરીર પાછળ બગાડીએ છીએ. વિચારું, આપણે જો અડધો દિવસ તો ઊંઘવામાં જાય શરીર માટે, ત્યારબાદ નાવા ધોવાનું શરીર માટે, ફ્રેશ થવાનું શરીર માટે, કપડા શરીર માટે, ખાવા પીવાનું શરીર માટે, ચા નાસ્તો શરીર માટે, પાવડર લિપસ્ટિક કરે શરીર માટે. એટલે આપણને ટાઈમ મળતો નથી. અને મોદી રાતના બધું કરવાનું નથી, ટાઈમ જ ટાઈમ હોય. આપણને ટાઈમ મળતો નથી એમ નથી, ટાઈમ તો બધાની જોડે 24 કલાક જ હોય. અમારે ગુજરાતમાં 24, તમારા અમેરિકામાં કેટલા કલાક દિવસના? 24 કલાક. 24 જ હોય, 25 કોઈ જગ્યાએ ના હોય. તું જેટલો સમય શરીર માટે આપે છે એમાં થોડો અડધો કરી નાખ, પછી જો તને કેટલા કલાક સ્વાધ્યાય માટે મળે છે. કેટલી વાળ સફેદ થઈ ગયા પછી કાળા કરવા કોનો? શરીર માટે, દેખાવા માટે. તને શું વાંધો કાળા સફેદ થઈ ગયા તો? નીકળી ગયા તો એ શું વાંધો છે? તો એ શું વાંધો? સફેદ થાય તો શું વાંધો? કે ના, કોઈ પછી આંટી કે ને પાછું, એટલે પણ તને આંટી ને કે શું કે તને? તું 70 વર્ષની થઈ, તને આંટી ને કે શું કે તને? ખ્યાલ નથી આવતો? પોતાના વિશેષ ઉપર પણ જ્યાં નજર નથી, અહીં પોતાના વિશેષ એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ, ઉત્પાદ વયના ભેદ, રાગાદી ભાવ, ક્ષયોક્ષમ જ્ઞાન, એ દ્રવ્ય ગુણોના ભેદ, શક્તિઓના ભેદ, એટલે પોતાના સ્વરૂપના વિકલ્પ વિચાર, એવો જે વિશેષ ઉપર પણ જ્યાં લક્ષ નથી, તો પર પદાર્થ ઉપર જાય નજર જાય, એના વિશેષોની વાતો કરીએ. આ કપડું કેવું છે, દાગીનો કેવો છે ને, આ સોનાનો છે કે કેટલા ગ્રામ હશે ને, કેટલા રૂપિયા હશે, એ બધું મગજ ક્યાં બગાડવું? એ પર્યાય બુદ્ધિ જ્યાં નથી રહી, તો પરને પર્યાય બુદ્ધિ વિશે જોઈને જેવા રાગદ્વેષ થાય છે. હવે પહેલા જે રાગના ઉભરા થતા હતા અજ્ઞાન અવસ્થામાં, હવે ઉભરા થતા નથી. અરે આપણી વાત કરો, આપણને પહેલા સ્વાધ્યાય નહોતો, અને જે વિષય કસાયના ઉભરા હતા, સ્વાધ્યાય પછી ઉભરા શાંત થયા છે કે નથી થયા? જો નથી ત્યાં તો સ્વાધ્યાય કર્યો જ નથી. જો વિષય કસાયમાં આપણી બ્રેક વાગી નથી તો સ્વાધ્યાય થયો જ નથી. અને હું નથી કહેતો, મોક્ષના પ્રકાશકમાં ટોળમલ સાહેબે લખ્યું, મોક્ષ માર્ગી જીવની પણતી તો સંસાર માર્ગી જીવો કરતા ઉલટી જ હોવી જોઈએ. પહેલા જે તમારા કસાયના ઉભરા, વિષયોના ઉભરા, ખાવા પીવાના ઉભરા જે હતા, સ્વાધ્યાય પછી એમાં કમી આવી નથી આવી? તમે વિચારો. પોતાના આત્મા મનનું ચિંતન પોતે કરો. આપણી બ્રેક વિષય કસાયની દોડ ઓછી થઈ છે કે નથી થઈ? એ આપણે પોતાની જાતને પૂછો, બીજાને પૂછવાની જરૂર નથી. મને કેટલી રુચિ છે, હું કેવું શું કરીશ, બધું કોઈને પૂછવાની જરૂર નથી. તારા પરિણામ પહેલા કરતા જેટલા 12માં આમ વિકલ્પો આવ્યા કરતા, આ કરી લઉં, તે કરી લઉં, ફલાણું કરી લઉં, આમ કરી દઉં ને આ પેન્ટ પહેરવું, ફલાણું પેન્ટ પહેરવું, હવે થોડા ઉભરા અવસ્થા થયા છે તારા? નથી થયા તો સ્વાધ્યાયનું કોઈ ફળ નથી. સ્વાધ્યાયનું ફળ ક્ષયોક્ષમ વધારવું નથી. સ્વાધ્યાયનું ફળ પરિણામમાં વિશુદ્ધિ વધવી જોઈએ. કશાયના ઉભરા શાંત થવા જોઈએ. તમારા ડ્રેસિંગ ટેબલમાં પહેલા 50 બોટલ હતી, એમાં 25 ઓછી થવી જોઈએ. એ છે. લઈશું બીજી વાત, ટાઈમ થઈ ગયો છે. બરાબર? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.